નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથમાં ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથમાં ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપના જ પૂર્વ પાલિકા પ્રમુખ પિયુષ ફોંફળીએ તપાસ માંગી છે. ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ, ટીપીઆઈ એજન્સી દ્વારા ગેરરીતિ સહિત કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો કલેક્ટર, કમિશનર સહિતની પત્ર લખ્યા છે. રાજકોટની મનીષ રૂપરેલિયા નામની કન્સલ્ટન્સીએ 30 લાખ પરત ચૂકવ્યા નથી. સોમનાથ શોપિંગ સેન્ટર સહિતના કરોડોના કામની તપાસ માંગી છે. તો પૂર્વ પ્રમુખ મેદાને આવતા નગરપાલિકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. થોડા દિવસો પહેલા જ 22.22 લાખની ગેરરીતિ બદલ તત્કાલીન સીઓ સહિત કર્મચારીઓની સંડોવણીનો સરકારમાં રિપોર્ટ થયો છે. વેરાવળ નગરપાલિકામાં મનીષ રૂપારેલિયા નામની એજન્સી છે અને એ એજન્સી ખોટી રીતે ટેન્ડરો બનાવે છે. ખોટી રીતે નગરપાલિકાના જે ટેન્ડરો બહાર પાડ્યા છે એ નગરપાલિકાની શું કહેવાય ઓડિટોરિયમની જગ્યા માટે 30 લાખ રૂપિયાનું એણે ફી લીધેલી છે. જે ટેન્ડર કેન્સલ થયું, ટેન્ડરની ફી પણ કેન્સલ થઈ અને એ 30 લાખ રૂપિયા નગરપાલિકાને પરત આપેલા નથી. એટલે એના માટે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરમાં મનીષ રૂપારેલિયા વિરુદ્ધ લેટર કરવા માટે કેટલા સમય પહેલા આ ફી ચૂકવેલી છે? 2 થી અઢી 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થયા. આપના દ્વારા એમની કોઈ ઉઘરાણી કરવામાં આવી? આપના શાસન ના, એ હમણાં ધ્યાનમાં આવ્યું એટલે આ મારા ધ્યાનમાં આવ્યું એટલે એ બાબતની અરજી આપેલી છે. બીજું આપણે કંઈક ટેન્ડરોના કૌભાંડ બાબતે પણ રજૂઆત ટેન્ડરોના કૌભાંડ બાબતે હમણાં જાહેરમાં આવ્યું હતું કે 7 એજન્સીઓએ અરજી આપેલી છે. એના સંદર્ભમાં આવી રીતે ખોટું ન થાય તે માટે યોગ્ય બધા લોકો ટેન્ડર ભરી શકે એના માટે એક અરજી આપેલી હતી. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.